નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઇન્ટેન્સિટી લાસ્ટ ટાઈમ આપણે જોઈ હતી, જેનો ફોર્મ્યુલા કંઈક આપણને આ પ્રકારે જોવા મળે છે. દેટ ઇઝ I ઇક્વલ્સ ટુ -g m અપોન r સ્ક્વેર r કેપ. આ આપણે જોયું તો ઇન્ટેન્સિટીનો ફોર્મ્યુલા, એટલે કે ગુરુત્વાકર્ષણની તીવ્રતા. રાઈટ. હવે ગુરુત્વાકર્ષણની જે તીવ્રતા જે છે એમાં એના આધારે એને એક આપણે દાખલો જોઈએ છે. દાખલો કંઈક આ પ્રકારે છે કે એક બિંદુ પર ગુરુત્વાકર્ષણની તીવ્રતા આપેલી છે. શું આપેલું છે? ગુરુત્વાકર્ષણની તીવ્રતા. એક પ્રશ્ન જોઈએ છે આપણે, જેમાં એક આઈની કિંમત આપેલી છે, દેટ ઇઝ 10⁻⁹ I કેપ પ્લસ જે કેપ ન્યૂટન પર કિલોગ્રામ. સાથે સાથે જો એક કોઈ પણ પદાર્થનું દળ એટલે m બરાબર 10 કિલોગ્રામ મૂકેલું હોય તે બિંદુ પર, તો તેના પર કેટલો બળ લાગે છે એ શોધવાનું છે. બળ શોધવાનું છે અને તેના દ્વારા તેમાં પ્રવેગ કેટલું મળે છે એ પણ શોધવાનું છે. બરોબર. આ બે વસ્તુ આપણે શોધવાની રહી. રાઈટ મિત્રો. તો હવે આમાં આપણે આ જે બે વસ્તુ શોધવાની છે એમાં આપણા પાસે આની કિંમત તો આ પ્રકારની છે I. તો I ને આપણે સૂત્રના દ્વારા મેળવવું હોય તો F બરાબર I ઇન્ટુ m આવું થાય. શું થાય? F બરાબર I ઇન્ટુ m. તો F માં I અને m, I ની કિંમત આપણે મૂકી દઈએ તો 10⁻⁹ I કેપ પ્લસ જે કેપ ઇન્ટુ 10⁻+1 દળની કિંમત કિલોગ્રામમાં છે. તો F બરાબર 10⁻⁸ I કેપ પ્લસ જે કેપ. આ પ્રકારની આપણા પાસે કિંમત આવી ન્યૂટનમાં. આ તો મળ્યું આપણને બળ. બરોબર. બળનું જે આપણને સૂત્ર મળ્યું એનું આપણે મૂલ્ય શોધવું હોય તો આ રીતે આપણે મૂલ્ય શોધી શકીએ છીએ. દેટ ઇઝ F બરાબર વર્ગમૂળમાં આ 10⁻⁸ ને આપણે બારે કાઢી દઈશું તો 1² પ્લસ 1² ઇન્ટુ 10⁻⁸. એટલે F બરાબર √2, 1 પ્લસ 1 √2 ઇન્ટુ 10⁻⁸ ન્યૂટન. એટલે F બરાબર 1.44 ઇન્ટુ 10⁻⁸ ન્યૂટન. આ આપણને કિંમત મળી બળની. બરોબર. આ મૂલ્ય મળ્યું આપણને બળનું. આ બળનું મૂલ્ય છે. હવે ત્યારબાદ આપણે પ્રવેગ શોધવાનો છે. આ તો પ્રવેગ શોધવાનો હોય તો F બરાબર m ઇન્ટુ a. બરોબર. F ની કિંમત છે આ. ત્યારબાદ 1.44 ઇન્ટુ 10⁸ m, m ની કિંમત આપણે મૂકી શકીએ છીએ 10 કિલોગ્રામ ઇન્ટુ a. તો a ની કિંમત શોધવા માટે આને 10 વડે ભાગાકાર કરી દઈએ તો 1.44 ઇન્ટુ 10⁻⁸ અપોન 10 એટલે 1.44 ઇન્ટુ 10⁻⁹ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ મળી ગયું આપણા પાસે પ્રવેગ. બરોબર છે મિત્રો. તો એક હતો દાખલો આના પ્રમાણમાં કે આ દાખલો આપણે આ રીતે સોલ્વ કરવાનો છે. રેડી? તો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન કંઈક આ પ્રકારે છે કે દાખલા તરીકે આપણા પાસે કોઈ એક પદાર્થ છે. માનો કે આપણે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી ચાલશે. આ છે પૃથ્વીની ત્રિજ્યા અને આ છે હાઈટ. આ હાઈટ જે છે એ પૃથ્વીના વ્યાસ બરાબર હોય. એટલે માનો કે આટલા સપાટીથી આની ત્રિજ્યા જેટલી જ ઊંચાઈ હોય, આટલી ને આટલી ઊંચાઈ હોય, તો આટલી જ ઊંચાઈ પર માટે ત્યાંનું ગુરુત્વાકર્ષી પ્રવેગ કેટલું હશે આપણે એ શોધવાનું છે મિત્રો.
ગુરુત્વાકર્ષી પ્રવેગ શોધવાનું છે. તો ગુરુત્વાકર્ષી પ્રવેગ માટેનું સૂત્ર હવે યાદ કરો મિત્રો, આપણે જ્યારે આ ટોપિક ચાલ્યું ત્યારે આ બંનેની જે આપણે હાઈટ માટેની વાત કરી હતી, એ હાઈટ જો પૃથ્વીની ત્રિજ્યા કરતાં ઓછી હોય તો જ આપણે એનું પેલું (-2) વાળું સૂત્ર ઉપયોગ કરવાનો, પણ આના બરાબર જ છે. તો આપણે આના સૂત્ર માટે GH/GS બરાબર 1/1 + 2h/re નો વર્ગ, કંઈક આ પ્રકારનું સૂત્ર હતું જે આપણે અહીંયા ઉપયોગ કરવાનું છે. 1 + 2h/re નો વર્ગ, yes મિત્રો, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. 1 + h/re નો વર્ગ કે 2h/re નો વર્ગ, h/re નો વર્ગ, સોરી, યસ, 1 + h/re નો વર્ગ એ સૂત્ર હતું આપણા પાસે. અને અહીંયા આપણા પાસે આની જે હાઈટ છે એ 2re જેટલી છે, બરાબર. તો આપણા પાસે સૂત્ર છે GH = GS/1 + h/re નો હોલ સ્ક્વેર. રાઈટ મિત્રો? તો આને સોલ્વ કરવા માટે GH બરાબર આની કિંમત તો છે 9.8, બરોબર છે મિત્રો. આની કિંમત થાય 1, આ 2h એટલે h ની જગ્યાએ આપણને આપેલું છે 2re. આની કિંમત કેટલી છે? 2re. તો અહીંયા મૂકી શકીએ છીએ 2re/re નો વર્ગ, re કેન્સલ, તો GH/9.8/3, સોરી 3 નહીં, એની કિંમત કંઈક થાય છે 3 નો વર્ગ, ધેટ ઇઝ 9. તો આ આપણા પાસે સમથિંગ ની કિંમત આવે છે 1.09 મીટર/સેકન્ડ સ્ક્વેર. એટલે કેટલી ઊંચાઈ? આટલી કંઈક ઊંચાઈ આપેલી હોય. તો યાદ રાખજો મિત્રો કે h/re એટલે h ની જે પણ કોઈ કિંમત છે એ re થી વધારે હશે, re એટલે 6400 કિલોમીટરથી વધારે હશે, તો આપણને આ જે કિંમત છે એ આ પ્રકારે મળશે, બરોબર મિત્રો. તો આ આપણે ખાસ ધ્યાન રાખીશું, એના ઉપર કોઈ જ પ્રકારનું એપ્લાય નહીં કરીએ. ઓકે મિત્રો? તો આ હતો એક દાખલો. નેક્સ્ટ આપણે ટોપિક જોઈએ છે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એટલે ગુરુત્વાકર્ષી સ્થિતિમાન. નેક્સ્ટ છે મિત્રો ગુરુત્વાકર્ષી સ્થિતિમાન. હવે સ્થિતિમાન એટલે કે શું? તો લાસ્ટ જ્યારે તમે 10th સ્ટેન્ડર્ડમાં હતા ત્યારે તમારા પાસે એક ટોપિક આવ્યો હતો જેનું નામ હતું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન એટલે કે કોઈ પણ અનંત અંતરથી એક વિદ્યુત ભારને, એકમ ભારિત વિદ્યુત ભારને કોઈ સ્ત્રોત વિદ્યુત ભાર સુધી લઈ આવવા માટે કરવા પડતું, એના ઉપર કરવું પડતું કાર્ય, બરોબર. આની અંદર કાર્યમાં આપણા પાસે બે મેઇન ટોપિક આવે છે, બે મેઇન વાત આવે છે. એક છે વર્ક ડન ઓન ધ સિસ્ટમ ને વર્ક ડન બાય ધ સિસ્ટમ. વર્ક ડન ઓન ધ સિસ્ટમ કોને કહેવાય, વર્ક ડન બાય ધ સિસ્ટમ કોને કહેવાય? દાખલા તરીકે માનો કે કોઈ પણ હું એક તંત્ર છું અને મારા ઉપર કાર્ય કરવામાં આવે, મારા પર કાર્ય કરવામાં આવતું હોય તો મને ઉર્જાનો સ્ત્રોત, ઉર્જા મળે છે, રાઈટ. પણ મારા દ્વારા થતું કાર્ય હોય તો મારી ઉર્જા વપરાય છે. તો એ જ રીતે એ વિદ્યુત ભાર પર કાર્ય થવા આવે છે. હવે મુખ્ય વાત એ છે કે એ જ રીતની સ્થિતિ આપણે આમાં જોઈએ છે કે દાખલા તરીકે માનો કે આ એક પૃથ્વી છે, અનંત અંતર ઉપર કોઈ એક બિંદુ આપણે વિચારીએ અને એટલે આ અંતર સુધી, અનંત અંતર નહીં, આ અંતર સુધી આપણે કોઈ એક બિંદુ વિચાર્યું અને અહીંયા કંથી અનંત અંતર ઉપર કોઈ પણ એક પદાર્થ છે, આ પદાર્થ પર આપણે કાર્ય કરીએ છીએ અને આ પદાર્થને અહીંથી અહીં સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, એટલે આપણે આના ઉપર કાર્ય કરીએ છીએ, આ પદાર્થ કાર્ય નથી કરતું. જ્યારે આપણે આના ઉપર કાર્ય કરતા હોઈએ તો એનો મતલબ એ થાય છે કે આને ઉર્જા મળે છે, રાઈટ. આ પદાર્થને ઉર્જા મળે છે, બરોબર. તો હવે આને આપણે અહીંથી અહીં સુધી ખેંચી લાવવા માટેનું કાર્ય કરવાનું છે. તો આના ઉપર થતું કાર્ય હોય એ શોધવાનું છે. યાદ કરો, જ્યારે તમે સ્થિતિમાન વિશે ભણતા હતા ત્યારે V = W/Q,
આ પ્રકારનું હતું. એ જ રીતે આમાં ગુરુત્વાકર્ષી સ્થિતિમાન છે. જ્યારે આપણે ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે અહીંયા આપણે ચાર્જ વિશે ભણીએ છીએ. નેક્સ્ટ 10th માં આપણે ચાર્જ વિશે ભણ્યા હતા, જ્યારે અહીંયા આપણે દળ વિશે ભણવાના છીએ. તો અહીંયા આપણા પાસે જે સ્થિતિમાન આવશે એ સ્થિતિમાન V બરાબર W/m આવશે. શું આવશે મિત્રો? W/m, રાઈટ. તો આની અંદર આપણે કાર્ય પહેલા શોધીએ, પછી આપણે સ્થિતિમાન સુધી આગળ વધીએ. આ સૂત્રને આપણે ખાલી યાદ માટે અહીંયા V બરાબર W/m યાદ રાખીએ છીએ. હવે કોઈ પણ એક પદાર્થ છે તે અનંત અંતરથી અહીંથી લાવવા માટે આવે છે. આ અનંત અંતર છે, અનંત અંતરથી r બિંદુ સુધી લાવવાનું છે. તો આના પર થતું કાર્ય, તો અચ્છા બીજું કે આ જે પણ કોઈ અનંત અંતર છે ત્યાંથી અહીંયા સુધી લાવવા માટેનું આપણે એક નાનકડું સૂક્ષ્મ જેટલું r વિચારેલી છે, ધેટ ઇઝ dr. અને આ જે કાર્ય થાય છે એ કાર્ય માટે તો તમે પથ ગમે તે લો, પણ આની જે રેખા જોડતી હોય તે જ રેખા પર થતું કાર્યની આપણે વાત કરતા હોઈએ છીએ. તો મિત્રો હવે આમાં જે કાર્ય થાય છે એ કઈ રીતનું છે એને આપણે જોઈએ ખાસ કરીને. તો W બરાબર F.dr એટલે dW બરાબર F.dr થાય. બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લઈએ. અહીંયા 0 થી W અને અહીંયા આપણે લિમિટ પછી મૂકીશું. હવે F.dr cos θ આવે. તો અહીંયા તો આપણને ચલો માને કે મળે છે W F.dr ઇન્ટિગ્રેશન cos θ. હવે આ જે છે આ પદાર્થ પર જે પણ કોઈ કાર્ય કરવામાં આવે છે એ કાર્ય આ દિશામાં લખાય છે. એટલે બળ આમાં આ પદાર્થ જે છે એ આ નાનકડા પદાર્થને પોતાની બાજુમાં ખેંચે છે. એટલે રેખીય, એટલે આ બંને વચ્ચે બળ પણ આ દિશામાં લાગે છે અને સ્થાનાંતર પણ આ દિશામાં થાય છે. એટલે થીટાની જે કિંમત છે એ થાય છે 0. એટલે અહીંયા cos 0 ની કિંમત શું મળે છે મને? 1. એટલે that is equals to W equals to integration F.dr. હવે વાત કરીએ છીએ આપણે F ની. તો સૌપ્રથમ આપણે F ની વાત કરતા હોઈએ તો આપણા પાસે જે F મળે છે એક આ પદાર્થની વાત કરીએ છીએ અને અહીંયા કને માનો કે નાનો m છે, આ કેપિટલ M છે. આ પદાર્થને અહીં સુધી લાવવા માટેની વાત છે. એટલે અહીંયા સુધી લાવીએ પછી આ બંને વચ્ચે જે બળ લાગે છે એ બળ કેટલું લાગે છે? તો મિત્રો અહીંયા જે બળ લાગે છે એ F બરાબર કેપિટલ G m સ્મોલ m અપોન r². આ બળની કિંમત આપણે આમાં મૂકી દઈએ છીએ. તો ઇન્ટિગ્રેશન G કેપિટલ M સ્મોલ m અપોન r².dr આ રીતે લખી શકાય. મિત્રો ધ્યાન આપજો થોડું કે આમાં આ રીતે લખી શકાય. આઈ હોપ મારા અક્ષર થોડાક નાના આવે છે, હું મોટા કાઢીશ. યસ. તો આની જગ્યાએ હવે આપણે શું કરીએ છીએ? W બરાબર ઇન્ટિગ્રેશન G m આ r² નીચે છે, ઉપર આવે તો r⁻²dr. હવે આમાં G m બંને બારે આવતા રહેશે. તો W બરાબર G કેપિટલ M સ્મોલ m ઇન્ટિગ્રેશન r⁻²dr. W equals to G capital M small m. હવે r⁻². તો ઇન્ટિગ્રેશન યાદ કરો મિત્રો, x⁻n dx. તો x⁻n+1 અપોન n+1 પ્લસ c આપણે નથી લેતા. તો આના આધારે આપણા પાસે જે પણ ઇન્ટિગ્રેશન આવશે. અચ્છા, ખાસ બીજી એક વસ્તુ મિત્રો, અહીંયા આપણે જે r ની વાત કરીએ છીએ એ અનંત અંતરથી r સુધી, અનંત અંતરથી r સુધી, અનંત અંતરથી r સુધી, અનંત અંતરથી r સુધી અને અહીંયા પણ અનંત અંતરથી r સુધી. એટલે હવે તો આપણે ઇન્ટિગ્રેશન કરી દઈએ છીએ ડાયરેક્ટ આનું. એટલે આનું ઇન્ટિગ્રેશન થશે r⁻1 અપોન -1 અનંત અંતરથી r સુધી. તો ધેટ ઇઝ વાય W is equals to GMM upon 1 minus R ને અહીંયા માઇનસ આવશે અનંતથી R સુધી. બરોબર મિત્રો. હવે શું જોવાનું છે આપણે? that is W equals to GMM upon R.
અહીંયા એકવાર આવશે -1/r અને -1 ઇન્ટિગ્રેશન. આની કિંમત તો થઈ ગઈ 0. તો w ઇક્વલ્સ ટુ -gm/r અને આ થઈ ગયું r કેપ. તો આ મળ્યું આપણને કાર્ય. શું મળ્યું મિત્રો? આ મળ્યું આપણને કાર્ય. આ જે આપણને કાર્ય મળ્યું મિત્રો, આ કાર્યને આ પદાર્થ પર મળતી ગુરુત્વાકર્ષણ દ્વારા મળતી સ્થિતિ ઊર્જા આપણે કહી શકીએ. આ જે કાર્ય છે એને u બરાબર w બરાબર -G M m અપોન r કેપ એવું કહી શકીએ. r કેપની જરૂર નથી, ખાસ એનર્જી છે એટલે. બરોબર. તો આ રીતની આપણને કિંમત મળી કાર્યની, એટલે આને આપણે સ્થિતિ ઊર્જા કહી શકીએ. હવે આ તો થઈ સ્થિતિ ઊર્જા, પણ મારે શોધવું છે વિદ્યુત સ્થિતિમાન, સોરી ગુરુત્વાકર્ષી સ્થિતિમાન. એમાં કાર્યની કિંમતને દળ વડે ભાગાકાર કરી દઈએ તો v બરાબર w/m. તો w ની કિંમત -g m અપોન r. એમાં m વડે ભાગાકાર કરી દો તો m થઈ ગયા કેન્સલ. તો v બરાબર -gm અપોન r. આ થઈ ગયું ગુરુત્વાકર્ષી સ્થિતિમાન, જેનું એકમ છે ન્યૂટન પર જૂલ, જૂલ પર કિલોગ્રામ. બરોબર છે મિત્રો. તો એક આ ખાસ વસ્તુ ધ્યાન આપવાની છે કે આ આપણને જે મળે છે એ મળે છે સ્થિતિમાન, અને આ સ્થિતિમાનનું નામ છે ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન. રેડી? હવે આ જે ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન છે, એક તો આ સ્થિતિમાનની કિંમત, આ મળી ઊર્જાની કિંમત. આના આધારે આપણે જો કોઈ આલેખની વાત કરીએ, આલેખ કોના કોના વચ્ચે? r અને v વચ્ચે. તો આમાં આપણને કંઈક આલેખ જે છે એ કંઈક આ પ્રકારે મળે છે મિત્રો. r બરાબર r, કે પૃથ્વીની સપાટી સુધી આપણને વિદ્યુત સ્થિતિમાન, પૃથ્વીની સપાટી સુધી આપણા પાસે ગુરુત્વાકર્ષી સ્થિતિમાન જે છે એ સંપૂર્ણ મળે, સેમ ટુ સેમ મળે છે. પછી ધીમે ધીમે એ ઘટે છે. હવે આ આપણે માઇનસ કેમ લીધું? કારણ કે અહીંયા માઇનસ આપણને મળ્યું છે. માઇનસ એટલે મળ્યું છે કારણ કે અનંત અંતરથી આપણે r અંતર સુધી આવીએ છીએ, એટલા માટે. ક્યાંથી? અનંત અંતરથી r અંતર સુધી આવીએ છીએ, એટલા માટેની આપણા પાસે આ વાત છે. બરોબર છે મિત્રો? तो आ वस्तु खास ध्यान रखो. दिस इज एन मोस्ट इम्पोर्टंट टॉपिक. बराबर. तो ये था हाँ, तो अपने पास गुरुत्वाकर्षी ऊर्जा અને ગુરુત્વાકર્ષી સ્થિતિમાન ઊર્જા અને ગુરુત્વાકર્ષી સ્થિતિમાન. બરાબર. આ મિત્રો તમે સ્ક્રીનશોટ પાડીને લખી શકો છો. આઈ હોપ સ્ક્રીનશોટ પડી ગયો છે તમને. હવે આના અનુસંધાનમાં એક દાખલો છે. ખાસ કરીને પહેલા તો હું તમને એક સૂત્રોની વાત કરું. અમુક સૂત્રો જે છે એક જેવા લાગે છે કે ગુરુત્વાકર્ષી બળ જેનું સૂત્ર છે g m² અપોન r², પછી પ્રવેગ g m અપોન r², v gm અપોન r અને u gm² અપોન r. આ ચારે સૂત્ર થોડુંક ધ્યાનથી વિચારવાનું, કેમ કે આ ચારે સૂત્ર થોડાક એક જેવા છે. અમુક જગ્યાએ વર્ગ છે, અમુક જગ્યાએ વર્ગ નથી, અમુક જગ્યાએ વર્ગ નથી, અમુક જગ્યાએ વર્ગ છે. તો આમાં બંનેમાં આ પહેલા જે બંને સૂત્રો છે બંનેમાં વ્યસ્ત પ્રમાણમાં વર્ગ આવે છે r² માં. આમાં બંનેમાં r માં વર્ગ નથી આવતા, એ ખાસ ધ્યાન રાખજો. તો આ જે ચારે ચાર સૂત્રો છે એના ઉપર થોડીક તમે ધ્યાન આપજો. ત્યારબાદ આપણા પાસે એક દાખલો છે. દાખલા તરીકે માનો કે મારા પાસે એક સમબાજુ ચતુષ્કોણ આપેલું છે, એટલે સ્ક્વેર આપેલું છે. એ સ્ક્વેરના ચારેય બાજુ પર આપણને એક દળ એડજસ્ટ કરેલું છે. હવે આ જે દળ એડજસ્ટ કરેલું છે એ ચારે ચાર દળ
બધા સમાન છે, રાઈટ. હવે બીજી એક શું વાત થઈ કે આની બાજુઓ, હવે સમબાજુ ચતુષ્કોણ હોય તો આની બાજુઓ તો ઓબ્વિયસલી સરખી હોવાની જ, એટલે એલ. આને નામ આપી દઈએ 1, 2, 3 અને 4. હવે આપણા પાસે એવી વાત કરી છે કે આ તંત્રની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા શોધો, બરોબર. એટલે કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી શોધવાની છે. શું શોધવાની છે? ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જીનું આ સૂત્ર છે gm²/r. gm²/r એટલે બધા દળ એક સાથે આવી જવા જોઈએ, એના આધારે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે આની એનર્જીની વાત કરીએ તો u બરાબર, તો હવે 1 ને 2 સાથે, પછી 1 ને 3 સાથે, 1 ને 4 સાથે, એ પ્રકાર બધા સૂત્રો આપણે એપ્લાય કરીએ. આમાં દળ તો સરખા જ છે, ખાલી અંતર બદલાય છે. તો અંતર બદલાય એ માટે થઈને gm²/l. એટલે આપણે કોની વાત કરીએ, પહેલા આપણે બધા ટાઈપ્સ લખી દઈએ કે કોના સાથે કોના વાત કરીએ છીએ. તો u બરાબર u12 પ્લસ u13 પ્લસ u14, પછી 21 અને 12 તો આવી ગયું, પછી u23 બાકી હતું એ આવી ગયું, પછી u24 એ પણ બાકી હતું આવી ગયું, પછી u21 આવી ગયું પતી ગયું. પછી આપણે વાત કરીએ છીએ u3 ની, u13 અને 32 એ બંને આવી ગયા, 34 બાકી, તો અહીંયા આવી ગયું 35 34. પછી આયા આપણે 4 પર, તો 41 આવી ગયું, 42 આવી ગયું, 43 આવી ગયું, બરાબર. તો આ 1 2 3 4 5 6 આ 6 પ્રકારની ઉર્જાઓ અલગ અલગ સાથે સેટ કરી એટલે આપણા પાસે આખા તંત્રની ઉર્જા મળી જાય. આ પ્રકારની સિસ્ટમ આપેલી છે, ચારે ચાર દળ આપેલા છે, આ ચારે દળ સમાન છે, આને આપણે ખાલી નામ આપેલા છે 1 2 3 4, એક લંબાઈ આપેલી છે, એના આધારે આપણે આની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા શોધવાની છે. તો u12 ની કિંમત k ના g આવે, માય મિસ્ટેક, gm²/l. કેમ l? કેમ કે નીચે r² નથી આવતો એટલે r ના જગ્યાએ આપણે l નું અંતર લઈએ છીએ. 1 2 માટે અંતર આવે છે l. હવે 1 3 માટેનું અંતર r છે, આ અંતર છે, તો gm²/l√2. પછી 1 4 માટે તો gm²/l. પછી 2 3 માટે તો gm²/l. પછી 2 4 માટે gm²/l√2. પછી 3 4 માટે તો 3 4 માટે gm²/l. તમામમાંથી gm²/l કોમન કાઢી દઈએ, ખાલી આ બે માંથી 1/√2 કોમન નીકળેલું છે. એ સિવાય 1 2 3 અને 4 એ થઈ જશે 4. એટલે આપણે આમાંથી જે છે એ u માંથી gm²/l કોમન કાઢીએ એટલે આમાં વધે 1 1 1 અને 1 એટલે આ થઈ ગયા 4, સરવાળો થઈ ગયો ને સારો, અને આ વધ્યા 1 અને 1 એટલે આ થઈ ગયા 2/√2. બસ હવે આને તમારે સોલ્વ આઉટ કરવું હોય તો એપ્રોક્સિમેટલી આવું રીતનું સોલ્વ આઉટ કરી શકો. ધેટ ઇઝ u = gm²/l 4 + √2. આને હજી તમારે સોલ્વ કરવું હોય વિધાઉટ કેલ્સી તો gm²/l 4 + √2. 4 + √2 એટલે 4 + 1.44 એટલે u બરાબર 5.44 gm²/l. આ થઈ ગઈ કિંમત કોની? આ ગુરુત્વાકર્ષી સ્થિતિમાનની સ્થિતિ ઉર્જા, બરોબર. તો મિત્રો આ હતું ગુરુત્વાકર્ષી સ્થિતિમાન ઉર્જા. તો મિત્રો આજે આપણે બે ટોપિક ખાસ કરીને જોયા, ગુરુત્વાકર્ષી સ્થિતિમાન અને ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા. એના અનુસંધાને 2-3 દાખલા પણ જોયા, એ દાખલાઓની પણ પ્રેક્ટિસ કરજો. અને હવે થોડુંક ફાસ્ટલી હું સિલેબસ ચાલુ કરીશ. થેન્ક યુ સો મચ.